તપાસ કરતા ત્યાં બેનરો તો નહોતા, પરંતુ 11 વાગ્યાની આસપાસ ત્યાં બેનરો લાગી જાય છે અને પાર્ટી પ્લોટ સંચાલક દ્વારા બેનર લગાવવામાં આવે છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો રાજકીય કાર્યક્રમ નથી। ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંકવાનો આરોપ લગાવ્યો ભાજપ સામે। નીકળ્યો કોની સામે? તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે જે જૂતું ફેંકાવ્યું હોવાની વાત। અને હવે આ જ એ કાર્યક્રમ અમદાવાદના સાણંદ વિસ્તારની અંદર પણ છે। એ પાર્ટી પ્લોટના સંચાલક સાથે વાતચીત કરીને સમજવું જોઈએ, નહીં કે સીધા આરોપ લગાવવા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ઉમંગ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સાથે। તો સૌથી મોટા સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી અને તેને લઈને જ હવે આપના નેતાઓ દોડતા થયા છે। નિકોલના કાર્યક્રમ પહેલા પાર્ટી પ્લોટ બહાર બેનરો લાગ્યા છે। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ બહાર પોસ્ટર લાગતા આમ આદમી પાર્ટીના નેતાઓમાં દોડધામ મચી છે। પાર્ટી પ્લોટ બહાર રાજકીય કાર્યક્રમ ન હોવાના બોર્ડ લાગ્યા છે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે અમદાવાદના નિકોલ ખાતે અરવિંદ કેજરીવાલની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આખરી ટાઈમ ઉપર પાર્ટી પ્લોટ સંચાલકે બોર્ડ લગાવી દેતા આપના કાર્યકરો મૂંઝાયા હતા। પ્લોટની બહાર હાલ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સાંજે 5 કલાકે કેજરીવાલે ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એક જાહેર સભાને સંબોધવાના હતા, પરંતુ તે પહેલાં જ હવે પાર્ટી પ્લોટના સંચાલકે પાર્ટી પ્લોટ બહાર બેનર મારી દીધા કે અહીંયા કોઈ પણ પ્રકારનો રાજકીય કાર્યક્રમ નહીં થાય। અને તેને લઈને જ હવે આમ આદમી પાર્ટીઓના નેતાઓમાં એક ચિંતા થઈ ગઈ છે કે હવે આ કાર્યક્રમને લઈને શું કરવું, કારણ કે સાંજે 5 વાગે એ નિકોલના ઉદય પાર્ટી પ્લોટ ગ્રીન ખાતે એક અરવિંદ કેજરીવાલની જાહેર સભાનું આયોજન હતું। આમ તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે અને પહેલા જ દિવસે અમદાવાદના નિકોલ ખાતે એક જાહેર સભાનું આયોજન હતું અને એ જાહેર સભાના આયોજનના થોડા કલાકો પહેલા જ જે ઉદય ગ્રીન પાર્ટી પ્લોટની અંદર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, એ જ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટની બહાર બેનરો લાગી જાય છે કે આ પાર્ટી પ્લોટની અંદર કોઈ પણ પ્રકારના રાજકીય કાર્યક્રમ નહીં થાય। અને તે બેનરો વાંચતા જ હવે આમ આદમી પાર્ટીના અમદાવાદના જે કાર્યકર્તાઓ છે એ દોડતા થયા છે કે હવે અરવિંદ કેજરીવાલની સભાને લઈને શું નિર્ણય લેવો અને કોઈ અનહાનિ કે કોઈ બનાવ ના બને તે માટે જ ત્યાં ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ બહાર અત્યારે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે કેમ અચાનક જ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટના સંચાલકે આવા બોર્ડ મારી દીધા છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, અરવિંદ કેજરીવાલ આજે નિકોલ ખાતે 5 વાગે જાહેર સભાને સંબોધવાના હતા, પરંતુ તેના થોડા કલાકો પહેલા જ જે જગ્યા એટલે કે ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે સભાને સંબોધવાના હતા તે ગ્રીન પાર્ટી પ્લોટની બહાર એક બોર્ડ લાગે છે અને બોર્ડમાં લખેલું છે કે એ કોઈ પણ પ્રકારના રાજકીય કાર્યક્રમ નથી ને તેને લઈને જ હવે આપના કાર્યકર્તાઓમાં દોડધામ મચી છે। શું છે સમગ્ર માહિતી? ઉમંગ, અરવિંદ કેજરીવાલે 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે અને વાત એ મધ્ય ગુજરાતના કાર્યકર્તાઓના સંમેલન માટેનો એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આવેલા નિકોલ ખાતે આયોજન કરવામાં આવે છે। આજથી બરોબર 2 દિવસ પહેલાં એક વાત એવી સામે આવી હતી કે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર બહુ ચર્ચિત એક જગ્યા કે જે અમદાવાદની પૂર્વ વિસ્તારની અંદર સૌથી મોટું મેદાન પણ માનવામાં આવે છે, ત્યાં એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવવાનું હતું, પરંતુ એ વિસ્તારની આસપાસ અને ત્યાંના સામાજિક કાર્યક્રમો, ત્યાંના લોકોએ કાર્યક્રમ ન થવા દેવાની વાત એ સામે આવી હતી। જો કે હવે બાદ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ કે જેઓ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર નિકોલમાં જ આવેલો છે, ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં તૈયારીઓ શરૂ કરવામાં આવી, બેનરો પણ લાગવામાં આવ્યા, તમામ તૈયારીઓ હતી, પરંતુ આજે વહેલી સવારે લગભગ 8 વાગ્યાના અરસાની અંદર બેનરો લાગવામાં આવે છે। એ કેવા સમાચારો વહેતા થયા? તપાસ કરતા ત્યાં બેનરો તો નહોતા, પરંતુ 11 વાગ્યાની આસપાસ ત્યાં બેનરો લાગી જાય છે અને પાર્ટી પ્લોટ સંચાલક દ્વારા બેનર લગાવવામાં આવે છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો રાજકીય કાર્યક્રમ નથી। આ બેનરો લાગતાની સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવે છે અને કહે છે કે સત્તાધારી પક્ષે દબાણ કરે છે। વારંવાર આમ આદમી પાર્ટીના કાર્યક્રમોની અંદર વિવાદ અને વિખવાદ થાય
અંતે તપાસ થતાં એવી વાત પણ સામે આવે છે કે આમાં કોઈ રાજકીય હેતુ અથવા કોઈ રાજકીય વાત નથી. તેમ છતાંય આમ આદમી પાર્ટીએ વારંવાર આ પ્રકારના આરોપ લગાવે છે. ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંકવાનો આરોપ લગાવ્યો ભાજપ સામે. નીકળ્યું કોની સામે? તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે જે જૂતું ફેંકાવ્યું હોવાની વાત એ જૂતું ફેંકનાર શખ્સે કબૂલ કર્યું. આની પહેલાં વાત કરવામાં આવે જામનગરની અંદર જૂતું ફેંકાયું, ત્યાં પણ કોને ફેંક્યું? તો કોંગ્રેસના કાર્યકર્તાએ. પરંતુ શરૂઆતમાં આરોપ ભાજપ સામે લાગ્યા. એટલે આમ આદમી પાર્ટીએ વારંવાર ભાજપની સામે આરોપ લગાવે છે અને એક વાત એ ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની સામે આરોપ લગાવે એટલે ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી તરફ જુએ અને સાથે એ જુએ એટલા માટે શું થાય તો એક જ વાત કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી તરફ ખેંચાય. પરંતુ હકીકત અને વાસ્તવિકતા કંઈક અલગ છે. અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર કાર્યક્રમ હતો, વાત એ પ્રકારની કરી, દબાણ અને રજૂઆત એ પ્રકારની સામે આવી, વાત એ પ્રકારે લોકોની સામે મૂકવામાં આવી કે ગુજરાતની અંદર આપના કાર્યક્રમો નથી થવા દેવામાં આવતા. તો ગત મોડી રાત્રે રાજકોટની અંદર પણ ગોપાલ ઇટાલિયાની સભા હતી અને હવે આજ એ કાર્યક્રમ અમદાવાદના સાણંદ વિસ્તારની અંદર પણ છે. તો ત્યાં પણ કાર્યક્રમ ન થવા દેવો હોય તો પણ ન થવા દેવામાં આવે. આવા અનેક એ વાતો છે. પરંતુ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી, ખાસ આપના કેટલાક નેતાઓ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સહિતના વારંવાર જે આરોપ પ્રત્યે આરોપ લગાવી રહ્યા છે તેની સામે હવે ગુજરાતની જનતાએ જોવું પડશે કે હકીકત અને વાસ્તવિકતા શું છે. કેમ કે જે પાર્ટી પ્લોટની બહાર પાર્ટી પ્લોટ સંચાલકે બેનરો લગાવ્યા છે, પાર્ટી પ્લોટ સંચાલકોએ બેનર લગાવ્યા કેમ તેની પાછળની શું વાત છે એ પાર્ટી પ્લોટના સંચાલક સાથે વાતચીત કરીને સમજવું જોઈએ, નહીં કે સીધા આરોપ લગાવવા. કેમ કે પાર્ટી પ્લોટ સંચાલકે પોતાની સુરક્ષા અને પાર્ટી પ્લોટની સુરક્ષા માટે બહાર પોલીસ બંદોબસ્ત પણ બોલાવ્યો છે. હવે કયા કારણોસર છે એ ખુલાસો થયા બાદ જ વાત સામે આવશે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ.